નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના ગુજરાતી વિષયના પ્રથમ પરીક્ષા 2024 માટેની જે બ્લુપ્રિન્ટ છે તેની સંપૂર્ણ સમજૂતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજી સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આપણી બધી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભારથી શરૂઆત કરીએ તો સૌપ્રથમ હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ઓબ્જેક્ટિવ 24 પ્રશ્ન પૂછાશે જેના 24 ગુણ, અતિ ટૂંક જવાબી પ્રશ્ન 16 પ્રશ્ન પૂછાશે જેના 16 ગુણ, ટૂંક જવાબી પ્રશ્ન 6 પૂછાશે જેના 8 ગુણ, લાંબા પ્રશ્ન 9 પ્રશ્ન પૂછાશે જેના 24 ગુણ રહેશે। ત્યાર પછી નિબંધ પ્રકારના પ્રશ્નો 1 પ્રશ્ન પૂછાશે જેનો 8 ગુણ રહેશે। આ રીતે કુલ 56 પ્રશ્ન થશે અને 80 ગુણ પૂર્ણ થશે। ત્યારબાદ વિભાગ પ્રમાણે ગુણભાર જોઈએ તો વિભાગ એ એટલે કે ગદ્ય વિભાગ 20 ગુણનો, વિભાગ બી પદ્ય વિભાગ તે 20 ગુણનો, વિભાગ સી વ્યાકરણ વિભાગ 20 ગુણ અને વિભાગ ડી અર્થગ્રહણ એટલે કે લેખન વિભાગ તે પણ 20 ગુણ। બધા વિભાગ 20 ગુણના અને કુલ ગુણ 80 થશે। ત્યારબાદ આગળ વધીએ, વિભાગ તથા પ્રશ્નોની વિગત જોઈએ કઈ રીતે પેપર આવવાનું છે તમારે। તો કે વિભાગ એક ગદ્ય વિભાગની વાત કરીએ જે 20 ગુણનો છે, તેમાં તમારે સૌપ્રથમ જોડકા જોડો તેવું પૂછાય છે। પ્રશ્ન ક્રમાંક 1 થી 4માં કૃતિ, જ્યાં તમારે કૃતિના બાજુમાં કર્તા, પછી કૃતિ સાહિત્ય પ્રકાર, પાત્ર કૃતિ અને પાત્ર ઉક્તિ, આ રીતે તમારા જોડકા પૂછાય છે। આ ચાર પૈકી ગમે તે એક જોડકો તમારે પૂછાશે, દરેકનો 1 ગુણ રહેશે, દરેક પ્રશ્નના 1 ગુણ, જેના કુલ 4 ગુણ રહેશે। ત્યારબાદ વિભાગ, ત્યાં પછી તેમાં બીજો પ્રકાર બ, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન ક્રમાંક 5 થી 8 તેમાં તમારે વિકલ્પ મળશે, દરેકનો 1 ગુણ અને કુલ ગુણ 4 રહેશે। તે પછી એક વાક્યમાં ઉત્તર લખો, 2 પ્રશ્ન પૂછાશે। પ્રશ્ન ક્રમાંક 9 થી 10 એટલે કે 9 અને 10 જેના 2 ગુણ રહેશે। ત્યાર પછી ડ, આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, તેમાં તમારા પ્રશ્ન ક્રમાંક 11 થી 13 રહેશે। તેમાં તમારે 3 પ્રશ્ન પૂછાશે, ગમે તે 2ના જવાબ લખવાના રહેશે, દરેકના 2 ગુણ અને કુલ ગુણ 4 થશે। ત્યાર પછી ઈ, નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો, પ્રશ્ન ક્રમાંક 14 થી 16 3માંથી 2 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, દરેકના 3 ગુણ અને કુલ ગુણ તમારે 6 થશે। ત્યારબાદ વિભાગ બી પદ્ય વિભાગની વાત કરીએ જે 20 ગુણનો છે, તેમાં તે જ રીતે સૌપ્રથમ જોડકા પૂછાશે પ્રશ્ન ક્રમાંક 17 થી 20માં જેના 4 ગુણ। ત્યાર પછી ખાલી જગ્યા પૂછાશે વિકલ્પવાળી, તેમાં પ્રશ્ન ક્રમાંક 21 થી 24 જેના 4 ગુણ। ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર પ્રશ્ન ક્રમાંક 25 થી 26 જેના 2 ગુણ। ત્યાર પછી નીચે આવેલા પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખો, 3માંથી 2ના જવાબ લખવાના રહેશે, દરેકના 2 ગુણ। પ્રશ્ન ક્રમાંક 27 થી 29 કુલ ગુણ 4। ત્યાર પછી 8-10 વાક્યમાં ઉત્તર લખો, 3માંથી 2ના જવાબ લખવાના છે, પ્રશ્ન ક્રમાંક 30 થી 32 જેના 6 ગુણ। ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ વિભાગની વાત કરીએ તો પ્રશ્ન ક્રમાંક 33 થી 52 રહેશે। તેમાં તમારે સૌપ્રથમ વ્યાકરણના પ્રશ્નોના ઉત્તર લખવાના છે માંગ્યા પ્રમાણે, પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ રહેશે। જેમાં વ્યાકરણ વિભાગના પ્રશ્નો પૈકી ક્રમ 1 થી 8ના પ્રશ્નો આ વિકલ્પ સાથે હેતુલક્ષી પ્રશ્નો પૂછવાના રહેશે। જેમાં શું પૂછાશે તે જોઈ શકો છો તમે। સૌપ્રથમ જોડણી પૂછાશે 1 ગુણ, ત્યારબાદ સંધિ જેનો 1 ગુણ, ત્યારબાદ સમાસ, જોડણી ભેદ અથવા તો અર્થભેદ મતલબ કે જોડણી ભેદથી થતા અર્થભેદ, ત્યાર પછી અલંકાર, ત્યાર પછી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, સમાનાર્થી, ત્યાર પછી સંજ્ઞા, રૂઢિપ્રયોગ અને કહેવત। ત્યારબાદ 11મું તમારે પૂછાય છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, વિરોધી શબ્દ, વાક્ય રૂપાંતર જેમાં કર્તરીમાંથી કર્મણી અથવા તો કર્મણીમાંથી કર્તરી વાક્ય બદલાવાનું પૂછાઈ શકે છે। ત્યાર પછી પૂછાય છે તળપદા શબ્દોના અર્થ આપો। ત્યાર પછી વિશેષણ, ક્રિયા વિશેષણ, ધ્વનિ શ્રેણી, પ્રેરક અથવા તો ભાવ્ય વાક્ય રચના, છંદ ઓળખાવો અને છંદનું ઉદાહરણ અથવા તો બંધારણ, આટલું પૂછાય છે। ત્યારબાદ વિભાગ ડી લેખન સજ્જતાની વાત કરીએ, 20 ગુણનો રહેશે। તેમાં
સૌપ્રથમ અર્થ વિસ્તાર કરો. આપેલ પંક્તિનો અર્થ વિસ્તાર કરો. પ્રશ્ન ક્રમાંક 53, જેમાં આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરવાનો રહેશે. 2 હશે, 2માંથી એકનો જવાબ લખવાનો રહેશે, જેના 4 ગુણ. ત્યારબાદ આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. 54મો પ્રશ્ન, જેના 4 ગુણ. ત્યાર પછી ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો. 55મો પ્રશ્ન, જેના 4 ગુણ. 250 શબ્દોમાં નિબંધ લખો. 3માંથી એક લખવાનો રહેશે. 56મો પ્રશ્ન, જેના 8 ગુણ રહેશે. તો આ હતી તમારી ધોરણ 10ની પ્રથમ પરીક્ષા 2024 માટેની ગુજરાતી વિષયની બ્લુપ્રિન્ટ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો, જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આજના વિડીયો માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.